હેલો મિત્રો, હું અંકિતા સની પટેલ। આજે આપણે જોઈશું ટેલી પ્રાઇમની અંદર મલ્ટી લેઝર ક્રિએટ કેવી રીતે કરી શકાય છે। ટેલીની આ સ્ક્રીનની અંદર તમે ગેટવે ઓફ ટેલી ઉપર ચાર્ટ ઓફ અકાઉન્ટ ખાતાઓની યાદી એટલે કે તમે મલ્ટી ક્રિએટ કેવી રીતે કરી શકો છો। મલ્ટી ક્રિએટ કરવા માટે ચાર્ટ ઓફ અકાઉન્ટ હું એન્ટર આપીશ। ત્યાર પછી તમે અહીંયા એક સ્ક્રીન શો થશે જે આ છે લેઝર ગ્રુપ છે। તો મારે અહીંયા લેઝર ક્રિએટ કરવા છે। તમે અલ્ટર પણ કરી શકો છો એક સાથે। અહીંયા હું લેઝર ક્રિએટ કરવા માગું છું, મને આ સ્ક્રીન શો થાય છે। તો એની નીચે તમે જોઈ શકો છો મલ્ટી માસ્ટરની અંદર મલ્ટી ક્રિએટ કરવું છે કે પછી મલ્ટી અલ્ટર કરવું છે। તો મારે અહીંયા મલ્ટી ક્રિએટ કરવું છે। અંડર ગ્રુપ મારે અહીંયા ફિક્સ એસેટ્સ જેમ કે મારે ધંધાકીય મિલકતના લેઝર ક્રિએટ કરવા છે। તો અહીંયા ફિક્સ એસેટ્સ લઈશ। હવે ફિક્સ એસેટ્સની નીચે મારા જે બી મેં પરચેસ કરેલી એસેટ્સ છે અહીંયા હું એક પછી એક લેઝર બનાવીશ। જેમ કે કોમ્પ્યુટર છે, ફર્નિચર છે, આ બધી મારી ધંધાકીય મિલકત મેં પરચેસ કરી છે, એના ગ્રુપ મારે અહીંયા લેઝર અહીંયા બનાવવા છે। તો અહીંયા મેં લેઝર એક પછી એક હું અહીંયા ક્રિએટ કરીશ, જેનું અંડર ગ્રુપ તો મેં ફિક્સ એસેટ્સ જ લીધેલું છે। અહીંયા હું ઓપનિંગ નાખતી નથી, કેમ કે જો ન્યૂ બિઝનેસ છે તમારો તો ઓપનિંગ નાખવાની રહેશે નહીં। આગલા વર્ષનો ધંધો છે તો તમારે અહીંયા ઓપનિંગ નાખવાની રહેશે। હવે ચોથા નંબરનું અહીંયા બનાવું છું ઇલેક્ટ્રિકલ ફિટિંગ। અહીંયા હું 4 જ લેઝર ક્રિએટ કરું છું। તમે ઈચ્છો તો ઘણા બધા લેઝર ક્રિએટ કરી શકો છો। સેવ। હવે આ લેઝર તમે ક્યાં શો થશે? તો અહીંયા આપણે ટેલી ગેટવે ઓફ ટેલી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે મોર, અકાઉન્ટ્સ ઓફ બુક્સ એન્ડ લેઝર, અહીંયા તમે બનાવેલા તમામ લેઝર તમને શો થાય છે। આવા અનેક વિડીયો જોવા માટે ગુરુકૃપાની ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।